જય શ્રી કૃષ્ણ. વૈશાખ સુદ 14 નરસિંહ ચૌદસ. પ્રભુનો આ અવતાર નર અને પશુના સંયુક્ત સ્વરૂપે છે. ઉપરનો ભાગ સિંહ સ્વરૂપે અને નીચેનું ધડ નર સ્વરૂપે છે. ભક્તોના હિત માટે પ્રાકટ્ય હોય તે પુષ્ટિ પ્રાકટ્ય ગણવામાં આવે છે. પ્રભુ ભક્તિ એ જ પ્રભુ પ્રાપ્તિનો પાયો છે. તેથી જ મહાપ્રભુજીએ આ વ્રતને પુષ્ટિમાં સામેલ કર્યું છે. વિષ્ણુ ભક્ત પ્રહલાદને ઉગારવા માટે અને આસુરી શક્તિનો નાશ કરવા માટે પ્રભુએ આ અવતાર ધારણ કર્યો છે. હવે આપણે બધા જ આ વાર્તા જાણીએ છીએ કે હિરણ્યકશિપુએ ખૂબ જ આકરી તપસ્યા કરી અને બ્રહ્માજી પાસે અમરત્વનું વરદાન મેળવ્યું હતું અને જુદી જુદી 16 શરતો મૂકી હતી કે તેને કોઈ મારી ન શકે. અને એમને એમ થયું કે હવે હું અમર થઈ ગયો છું. તો પછી તેમને પ્રજાને ખૂબ જ તકલીફો આપવા માંડી અને તેમનો પોતાનો જ પુત્ર ભક્ત પ્રહલાદ જે પરમ વિષ્ણુ ભક્ત હતો તેમને ખૂબ જ તકલીફો આપી હતી. હવે પ્રભુને તેની જે પોતાનો ભક્ત છે તો તેની તકલીફો સહન ન થઈ તો તેમના રક્ષણ કાજે પ્રભુએ સ્તંભમાંથી પ્રકટ થયા હતા અને એકદમ જે રૌદ્ર સ્વરૂપ જે ડરી જાય, હિરણ્યકશિપુ પર તે જોઈને ડરી ગયો હતો. નર અને સિંહનું જે સ્વરૂપ જોયું તો હિરણ્યકશિપુ પર તે જોઈને ડરી ગયો હતો. નરસિંહ ભગવાન કી જય. પ્રભુએ તેની 16 શરતો માન્ય રાખી અને એ રીતે કર્યું કે તેની જાંઘ ઉપર સુવડાવ્યો. ઘર નહીં, ઘરની બહાર નહીં, પરંતુ ઉંબરામાં, સવાર નહીં, રાત નહીં, પરંતુ સાંજના ટાઈમે, અને અધિક માસ હતો. આ રીતે પ્રભુએ એની શરતો માન્ય રાખી અને હિરણ્યકશિપુને નખથી વીંધી નાખ્યો હતો. અને આપણા અષ્ટ સખાઓએ ભક્ત પ્રહલાદની રક્ષા કાજે કીર્તન ગાયું. અપનો જન પ્રહલાદ ઉબાર્યો, અપનો જન પ્રહલાદ ઉબાર્યો. અને આ દિવસ સાથે બીજી પણ એક કથા સંકળાયેલી છે કે શ્રીનાથજી બાવા સતધરામાં મથુરામાં 2 મહિના અને 22 દિવસ મસ્તીભર્યા દિવસો ત્યાં પસાર કરી રહ્યા છે. અને એક દિવસ પ્રભુને એકદમ ઉદાસ થઈ ગયા તો ગિરધરજીએ પૂછ્યું, બાબા आज आप क्यों उदास लग रहे हो? तो श्रीजी बाबा ने कहूँ कि अब मुझे मेरे सखाए सब याद आ रहे हैं, अब मुझे सब याद करते हैं और मैं सबको याद करता हूँ. આમ કરતાં કરતાં તો નરસિંહ ચૌદસનો દિવસ આવી ગયો. તો શ્રીજીને એક સંદેશો, જો પહેલાં તો કોઈ એવા સંદેશા વ્યવહાર કે એવું કંઈ હતું નહીં, પરંતુ જે ટેલિપથી કહીએ અત્યારના ટાઈમમાં એ રીતે શ્રીજીને એક સંદેશો વારંવાર સંભળાવવા લાગ્યો. ગોવર્ધન વાસી શાવરે તુમ બિન રહ્યો ન જાય. અને આ પદ ગાઈ રહ્યા હતા ચતુર્ભુજ દાસ ગિરિરાજજીની તળેટીમાં બેસીને. જ્યારથી પ્રભુ સતધરામાં બિરાજ્યા છે ત્યારથી ચતુર્ભુજ દાસને શ્રીજી બાવાનો ખૂબ જ વિરહ થાય છે અને આ પદ રોજ ગાઈ રહ્યા છે. અને શ્રીજી બાવાને પણ હવે તો એનો વિરહ થાય છે. પ્રેમ બંધન જે છે એની નાજુક ડોરથી પ્રભુ પણ હવે તેનાથી બંધાઈ ગયા છે. અને આ રીતે ગિરિરાજજી ઉપરથી કોઈ વારંવાર તેને બોલાવી રહ્યું છે એવું તેને થઈ રહ્યું છે. અને ચતુર્ભુજદાસ આ રીતે એક પછી એક વિરહના પદો ગાઈ રહ્યા છે અને પ્રભુ પણ તેમાં ખેંચાઈ રહ્યા છે. અને ચતુર્ભુજદાસના વિરહના આ પદો ગોવર્ધનધરના હૃદય કમલને ભીંજવી રહ્યા છે. હવે ચતુર્ભુજદાસને તે શું કહે છે? ચતુર્ભુજ થોભજે, તું બાવરો નહીં બનતો. હું આજે જ ત્યાં કંઈક આવવાની પેરવી કરું છું. હવે તો મને પણ તારા વગર નથી ગમતું. પણ હવે તો શ્રીનાથજી બાવાએ શું કર્યું? તેમને એક ટ્રીક કરી કે તેમને ઉદાસીનતા પ્રકટ ન થવા દીધી અને નવી યુક્તિ કરી. गिरधर, अब तो गुसाई जी को आने को टाइम हो गयो है, अब मुझे तू जतिपुरा लेके चल, अब मुझे जाना है. તો આજ તો ગુસાઈજી યાત્રાથી પાછા પધારવાના છે અને જો અમને ગિરિરાજજી ઉપર નહીં જોવે તો તેમને ખૂબ દુઃખ થશે. તું અમને જલ્દી ગિરિરાજજી ઉપર પધરાવી લાવ. તો ગિરધરજીએ કહ્યું, બાબા રાજભોગ આરોગીને પધારીએ. પરંતુ શ્રીજી બાબાએ કહ્યું, નહીં, અબ મુझे તું જલ્દી લેકે ચલ, ગુસાઈજી આવી જશે. અને આવી રીતે ઉતાવળ બતાવી. સતધરામાં બધાએ અશ્રુભીની આંખે પ્રભુને વિદાય કરી.
અને આ રીતે તો તુમ બિન રહ્યો ન જાય, તુમ બિન રહ્યો ન જાય રટણ એટલું ચતુર્ભુજ દાસનું પ્રબળ બન્યું કે શ્રીજીને વારંવાર કહેવું પડ્યું કે ગિરધરજી અબ જલ્દીથી રથ ભગા, જલ્દીથી ભગા. અને અહીં તો ચતુર્ભુજ દાસનો કંઠ રૂંધાવા લાગ્યો. તો શ્રીજી બોલ્યા, આયો ચતુર્ભુજ, અબ હું આયો, તનિક રૂક જા, તનિક રૂક જા. હવે તો અહીંયા તો ચતુર્ભુજ દાસનું તુબ બિન રહ્યો ન જાય એટલો વિરહ વધતો ગયો, એમની નસો ખેંચાવા લાગી અને તેનો ધ્વનિ છેલ્લે અટકી ગયો. અતિશય વિરહ ચતુર્ભુજ દાસને અહીંયા થયો છે અને શ્રીજી બાવાને પણ તેનો અતિશય વિરહ થયો છે. હવે તો જતીપુરામાં ગિરિરાજજીમાં શ્રીનાથજી બાવાના રથનો પ્રવેશ થયો. રથના ઘૂઘરા રણક્યા, ગિરિરાજની તળેટીમાં ગાજ્યા, મોરલાઓ નૃત્ય કરવા લાગ્યા, પક્ષીઓ કિલકિલાટ કરવા લાગ્યા, મુરઝાયેલા વૃક્ષો ટટ્ટાર થઈ ગયા. આમ સૌએ પ્રભુને વધાવ્યા અને ચતુર્ભુજ દાસજીના વિરહનો અંત આવ્યો. અને એવું કહેવાય છે કે આજે પણ શ્રીનાથજીની મંદિરની આસપાસ ચતુર્ભુજ દાસજીના વિરહનું આ કીર્તન ગાવાની મનાય છે કે આ પદમાં એટલી તાકાત છે કે શ્રીજીને દોડીને આવવું પડે છે. આપણે પ્રભુને એવો શ્રમ ન કરાવીએ. અને મંદિરોમાં નરસિંહ જન્મના દર્શન બાદ પ્રભુને આજે આજે પરિશ્રમ થયો હતો તેના માટે તેમને ઉત્સવ ભોગની અને તેમના પરિશ્રમ નિવારણની છાબ ધરવામાં આવે છે. શીતળ પનો, લીલો મેવો વગેરે એ ભાવનાથી ધરવામાં આવે છે. અને રાજભોગ અને શયનભોગ પણ રાજભોગ પણ બે વાર ધરવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ. ગિરિરાજ ધરણ કી જય.